શહેરના ધારાસભ્ય જેઠા ભરવાડની રજૂઆતને પગલે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। નવીન ગોધરા તાલુકામાં સમાવેશ કરાયેલા પાનમ ડેમ વિસ્તારના 10 ગામોને ફરીથી શહેરા તાલુકામાં સામેલ કરવામાં આવ્યા છે। થોડા સમય પહેલા સરકારે જાહેર કરાયેલા 17 નવા તાલુકાઓમાં નવીન ગોધરા તાલુકામાં સંતરામપુરના 58 ગામોને શહેરાના પાનમ ડેમ વિસ્તારના બોરિયા, ચારી, ખુટખર, બલુજીના, મુવાડા, કોઠા, જુનાખેડા, આસુંદરિયા, મોર, ઉંડારા અને રમજીની નાળ એમ 10 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો। આ નિર્ણય સામે ગામ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને શહેરના ધારાસભ્ય સહિત વહીવટીતંત્ર તથા રાજ્ય સરકારને રજૂઆત કરી હતી। આ નિર્ણયથી બોરિયા, ચારી, ખુટખર અને બલુજીના, મુવાડા સહિતના ગામોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે। ગામોના સરપંચો અને આગેવાનો સહિત ગ્રામજનો શહેરાના ચાંદલગઢ ખાતે ધારાસભ્ય જેઠા ભરવાડની શુભેચ્છા મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે ધારાસભ્યનું સ્વાગત કરી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો। દસ ગામના કાર્યકર્તાઓ, સરપંચો, ડેલિગેટો બધાની સાથે માનનીય મુખ્યમંત્રી સાથે જઈને એમને સાચી વાત બતાવી કે સાહેબ આ પંચમહાલ જિલ્લામાં એડ થયેલા છે, મહીસાગર જિલ્લામાં 10 ગામો જાય છે, તો રેકર્ડની હેરાફેરી અને બિચારા બધાના કામો જે કરવાના છે તો એ ખૂબ જ તકલીફ પડશે, જેના કારણે મને મુખ્યમંત્રીશ્રીની પાસે અમે રજૂઆત કરી, પંચાયત મંત્રીની પાસે રજૂઆત કરી અને એના અનુસંધાનમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ કાલે કેબિનેટમાં લીધું પરમદાડા ને કેબિનેટમાં લઈને આજે ઓર્ડર પણ મને લાગે કાલે પાડી દીધો છે બહાર। એટલે 10 ગામો જે શહેરા તાલુકામાં હતા 10 ગામો કાયમી માટે શહેરા તાલુકામાં છે। એટલે 10 ગામોની એક લાગણી હતી કે સાહેબ અમારી જોડે રહે પણ શહેરા જોડે રહીએ અને અમને સારું કામ થાય છે, સારો વિકાસ થયો છે।